નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે મેન્ડલના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી ગયા કે મેન્ડલે 3 નિયમો આપેલા હતા. એક સંકરના પ્રયોગના આધારે મેન્ડલે પ્રભુતાનો નિયમ તેમજ વિશ્લેષણનો નિયમ આપેલો હતો અને દ્વિસંકરના પ્રયોગના આધારે મેન્ડલે મુક્ત વહેંચણીના નિયમની સમજૂતી આપેલી હતી. હવે આ આનુવંશિકતા રંગસૂત્રીયવાદ જે નિયમ છે કે આ જે થિયરી છે એ થિયરી સટન અને બોરી આપેલી છે. એટલે કે આ રંગસૂત્રીયવાદને પ્રિન્સિપલ ઓફ સટન અને બોરીના તરીકે ઓળખવામાં પણ આવે છે. તો હવે આપણે સટન અને બોરી જે રજૂઆત કરેલી છે તેને સમજતા પહેલાં થોડુંક આપણે ઇતિહાસ વિશે ચર્ચા કરી નાખી. જેમ કે 1865માં મેન્ડલે પોતાના પ્રયોગો છે બરાબર, તેને શું કર્યા કે તેને કાર્યને પ્રકાશિત કર્યા. પરંતુ ત્યારે કોઈ એવા કારણોસર મેન્ડલના કાર્યને પૂરતું પ્રોત્સાહન ન મળ્યું. એટલે કે મેન્ડલના કાર્ય લોકો સુધી પણ પહોંચી ન શક્યા. તો અને જે પ્રતિસાદ મળવો જોઈએ તે પ્રતિસાદ ન મળ્યો. તો તેની પાછળનું શું કારણ છે બરાબર? તો તેની પાછળના કારણો વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો એમ તો ઘણા બધા કારણો હતા, પણ મુખ્ય કારણો જોવા જઈએ તો એક તો પેલું સંદેશા વ્યવહારની કમી હતી. તે સમયે તે વ્યવહાર ત્યારે કેવો હતો? ઓછો હતો, જેને કારણે કોઈ એવી ટેકનોલોજી નહોતી કે મેન્ડલે જે કાર્ય પરિણામ સ્વરૂપે રજૂઆત કરેલી છે, જે પરિણામ સ્વરૂપે તે લોકો સુધી પહોંચી ન શક્યા અને પૂરતો પ્રતિસાદ ન મળ્યો. બીજું કારણ હતું કે મેન્ડલ પોતે એક ગણિત શાસ્ત્રી હતા બરાબર, અને સૌ પ્રથમ મેન્ડલે આનુવંશિકતાના જે પરિણામો મળેલા હતા બરાબર, પ્રયોગોને અનુલક્ષીને જે પરિણામો મળેલા હતા તેને ગાણિતિક સ્વરૂપે રજૂઆત કરી. પરંતુ એ તો તમને ખબર જ છે, આપણે ભણી ગયા છીએ એક સંકરના પ્રયોગમાં. પરંતુ ત્યારે આ જે અભિગમ હતો બરાબર, કે ગાણિતિક સ્વરૂપે જે રજૂઆત કરવાનો જે અભિગમ હતો તે અભિગમ કેવો હતો? તે સમય માટે તદ્દન નવો હતો. એટલે કે જે બાયોલોજિસ્ટ હતા કે જે જીવવિજ્ઞાનીઓ છે, અમુક જીવવિજ્ઞાનીઓ તો તેનો તર્ક જ ખબર ન પડતી હતી કે મેન્ડલ શું સમજાવવા માંગે છે આ આંકડાકીય માહિતીને આધારે. અને અમુક જીવવિજ્ઞાનીઓ એવા હતા કે મેન્ડલ પોતે ગણિત શાસ્ત્રી છે, તો તેના જે કાર્ય છે તેને સ્વીકાર શા માટે કરવામાં આવે બરાબર? તો જીવવિજ્ઞાનીઓ દ્વારા તેનો સ્વીકાર ન કરવામાં આવ્યો. જીવવિજ્ઞાની દ્વારા સ્વીકાર્ય ન હતો બરાબર અમુક. તો આ બે કારણ થઈ ગયા. હવે એમાંનું ત્રીજું કારણ એ હતું કે મેન્ડલે કહ્યું કે લક્ષણો માટે શું છે જવાબદાર? લક્ષણો માટે જવાબદાર કારકો છે. કારકો શબ્દ આપેલું છે બરાબર. હવે કારકો એ બીજું કાંઈ નથી પણ જનીન જ છે. તો અહીંયા આ ટોપિકમાં કારકોની જગ્યાએ જનીન શબ્દ વાપરી અથવા તો જનીનની જગ્યાએ કારકો શબ્દ વાપરી, બંનેનો મતલબ એક જ થશે બરાબર. અને તે કારકો એટલે કે જનીન કયા દ્રવ્યના બનેલા છે? કોણ? જનીન. તેમની માહિતી, ભૌતિક માહિતીની રજૂઆત કરી શક્યા નહીં. તો મુખ્ય આ 3 કારણો છે જેને કારણે મેન્ડલના કાર્યને પૂરતો પ્રતિસાદ ન મળ્યો અને તે સમયમાં તેને સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ત્યારબાદ 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિક થઈ ગયા, દ વિર્ટ્ઝ, કોરેન્સ અને શેરમાર્ક બરાબર. ત્યારે 1900ની સાલમાં આ તમને MCQમાં પણ ખાસ પૂછી શકે. દ વિર્ટ્ઝ, કોરેન્સ અને શેરમાર્ક આ 3 વૈજ્ઞાનિકોએ શું કર્યું? મેન્ડલના જે પરિણામો હતા, મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું બરાબર. શું કર્યું? આ યાદ રાખવાનું તમારે. MCQમાં પૂછી શકે કે મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન નીચે પૈકી કયા વૈજ્ઞાનિકોએ આપેલા છે? તો આમાંથી કોઈ પણ તમને MCQમાં આપી શકે. હવે તે સમયમાં 1900ની સાલમાં સૂક્ષ્મદર્શક યંત્રની પણ શોધ થઈ હતી
સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની, અને તેની મદદથી આ વૈજ્ઞાનિકો એ કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે તેની શોધ થઈ, હાજર છે તેનું જ્ઞાન પ્રાપ્ત થયું, અને માઇક્રોસ્કોપની મદદથી કોષ કેન્દ્રની અંદર એવું કોઈ દ્રવ્ય છે કે જે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય તેની પહેલા સ્વયંજનનની પ્રક્રિયા કરે છે, બરાબર. તો આ વૈજ્ઞાનિકોએ જોયું કે કોષ કેન્દ્રમાં આવેલ દ્રવ્ય કોષ વિભાજન પહેલા, અહીંયા શબ્દ વાપરેલો છે કોષ વિભાજન, બરાબર, યાદ રાખજો. કોષ વિભાજન પહેલા શું કરે છે? સ્વયંજનન કરે છે. સ્વયંજનન એટલે શું? કે પોતાના જેવી જ પ્રકૃતિ બીજી બનાવી, બરાબર. સ્વયંજનન કરે છે, પછી તે વિભાજન પામે છે, પછી વિભાજનની ક્રિયા થાય છે, બરાબર. તો આટલી શોધ થઈ ચૂકી કે કોષ કેન્દ્રની અંદર કંઈ પણ આવેલું છે જે કોષ વિભાજન પહેલા પોતાની જેટલી કોપી છે તે ડબલ કરે છે અને પછી તે એક કોષ બે કોષની અંદર વિભાજન પામે છે. તો આ જે દ્રવ્ય છે એ દ્રવ્યને રંગસૂત્ર નામ આપ્યું. શું નામ આપ્યું? રંગસૂત્ર. એટલે કે જ્યારે કોષને અભિરંજિત કરવામાં આવ્યો તો કોષ કેન્દ્રની અંદર આવેલું જે દ્રવ્ય છે એ અભિરંજિત થઈ જતો હતો. એટલે જે અભિરંજિત એટલે કલરવાળો થઈ જતો હતો, અને તે કલરવાળા જે ભાગ છે, બરાબર, અભિરંજિત ભાગ છે તેને રંગસૂત્ર નામ આપ્યું, બરાબર. હવે ત્યારબાદ 1902ની સાલમાં, આ 1900ની સાલમાં આપણે ચર્ચા કરી ગયા કે કેટલી શોધ થઈ હતી, અને 1900ની સાલમાં આ કોરેન્સ અને શેરમાર્કે પોતાના પરિણામોને મેન્ડલના પરિણામો સાથે સરખાવ્યા, તો બંનેના પરિણામો સરખાવતા હતા. ત્યારબાદ મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે બિરુદ આપવામાં આવ્યું. હવે ત્યારબાદ 1902ની સાલમાં 3 વૈજ્ઞાનિક થઈ ગયા, વોલ્ટર, પછી સટન અને બોરી. આ 3 વૈજ્ઞાનિક થઈ ગયા. તેને મેન્ડલના જે સિદ્ધાંતો છે, મેન્ડેલના નિયમો ને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ સાથે સરખાવ્યા. સમજાવ્યા, બરાબર. કે મેન્ડલે ના નિયમો જે આપેલા હતા તેને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ સાથે સમજાવ્યા. હવે આ સમયમાં સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપ, હાઈ ક્વોલિટીવાળા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ હતી, જેને કારણે જે કોષની અંદર જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય, બરાબર, કે સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપની મદદથી અર્ધીકરણની ક્રિયા દરમિયાન, બરાબર, તમને ખબર છે અર્ધીકરણની ક્રિયા એટલે શું છે? 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. દરમિયાન રંગસૂત્રની ગતિવિધિ કે રંગસૂત્રની ગતિવિધિનું જ્ઞાન પ્રાપ્ત થયું, બરાબર. તો અહીંયા તમને આ રીતે પણ એમસીક્યુમાં પૂછી શકે કે કઈ સાલમાં અર્ધીકરણની ક્રિયા દરમિયાન રંગસૂત્રની ગતિવિધિનું જ્ઞાન પ્રાપ્ત થયું? તો 1902માં સટન અને બોરીએ આના વિશેનું જ્ઞાન, આના વિશેની સમજૂતી આપી. હવે ખાસ કરીને મેન્ડલે, સટન અને બોરીએ પોતાના પ્રયોગો દરમિયાન, બરાબર, રજૂઆત કરી કે જો મેન્ડલના નિયમો સમજાવવા હોય, કે મેન્ડલના નિયમોનું સમજૂતી મેળવવી હોય, મેન્ડલના નિયમો ને કોને આધારે સમજાવી શકી? રંગ કોષના સમવિભાજન, આ યાદ રાખજો, બરાબર, અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્ર
ની હિલચાલ ને આધારે સમજાવ્યા. આ યાદ રાખજો, આ સેન્ટેન્સ પણ, બરાબર, સોરી, આધારે સમજાવ્યા. અને નિવેદન આપ્યું કે રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો જોવા મળે છે, બરાબર. આના ઉપરથી તેને શું નિવેદન આપ્યું બોરીએ કે રંગસૂત્રનો વ્યવહાર કોના જેવો મળે છે? જનીન જેવો જ જોવા મળે છે, જનીન જેવો જ જોવા મળે છે, બરાબર. તો હવે તો આને સટન અને બોરીએ સમજૂતી આપી કે જે જનીન ના જે લક્ષણો જોવા મળે છે એ જ લક્ષણો રંગસૂત્રના પણ જોવા મળે છે. જનીન જેવો વ્યવહાર કરે છે જન્યુ નિર્માણ વખતે, સેમ એ જ પ્રક્રિયા રંગસૂત્રની પણ જોવા મળે છે, બરાબર. એ હવે આપણે તફાવત તરીકે ચર્ચા કરી. તો આપણે મેન્ડલના જે નિયમો છે તેને સટન અને બોરીના જે રંગસૂત્રવાદ પ્રમાણે જે થિયરી આપેલી છે તેના વિશે આપણે કમ્પેરિઝન વાઇઝ ચર્ચા કરી, બરાબર. પછી આપણે સાબિત કરી કે સટન અને બોરીએ શું સાબિત કર્યું, કઈ રીતે રંગસૂત્રવાદ આપ્યો. તો અહીંયા એક સાઈડ આપણે લખી મેન્ડલના નિયમો, બરાબર, અને એક બાજુ લખી સટન અને બોરીની થિયરી બરાબર. તમારે આ રીતે પણ તમારે એમસીક્યુ રીતે યાદ રાખવાનું છે. હવે મેન્ડલે કહેલું હતું કે લક્ષણો માટે જવાબદાર જનીન શેમાં જોવા મળે છે? જોડમાં જોવા મળે છે, જોડમાં હોય, બરાબર. આ પેલી વાતની રજૂઆત કરી. સેમ એ રીતે સટન અને બોરીએ પણ પોતાની થિયરીમાં રજૂઆત કરી કે રંગસૂત્ર પણ જોડમાં હોય છે. હવે જોડમાં હોય છે જેમાં એક રંગસૂત્ર માતા તરફથી આવેલું હોય, એક રંગસૂત્ર પિતા તરફથી. જેમ કે અહીંયા મેં તમને દર્શાવેલું છે, બરાબર. આ મેં તમને દર્શાવેલું છે, જેમાં એક રંગસૂત્ર શેના તરફથી આવેલું છે? માતા તરફથી. આ શેના તરફથી હશે? માતા તરફથી. આ એક રંગસૂત્ર પિતા તરફથી આવેલું હશે, બરાબર. તો યાદ રહી જશે. રંગસૂત્ર પણ જોડમાં હોય છે, જેમાં એક માતા તરફથી અને એક પિતા તરફથી. તો બંનેની થિયરી સરખી પડી, બરાબર. બીજી થિયરી આપેલી હતી, મેન્ડલે નિયમ આપેલો હતો કે જન્યુ સર્જન દરમિયાન, તો બંનેના આપણે લખી જન્યુ નિર્માણ સમયે, બરાબર. બંનેમાં સમાનતા શું જોવા મળે છે? મેન્ડલની થિયરી અને સટન અને બોરીની થિયરીમાં, બરાબર. મેન્ડલે કહ્યું કે જન્યુ નિર્માણ દરમિયાન લક્ષણ માટેની જનીનની બંને એલેલ જન્યુ નિર્માણ વખતે શું થાય છે? તેનું વિશ્લેષણ થાય છે. શબ્દ વાપરેલો છે વિશ્લેષણ થાય. જો યાદ રાખજો, આ મેન્ડલનો બીજો નિયમ, બરાબર, વિશ્લેષણનો નિયમ, કે જ્યારે જન્યુ નિર્માણ વખતે જનીનની જે બંને એલેલ છે એ જનીનની બંને એલેલનું વિશ્લેષણ થાય છે. વિશ્લેષણ એટલે કે છૂટું પડે છે, બરાબર. જેમ કે અહીંયા દર્શાવેલું છે કે આ રંગસૂત્ર રંગસૂત્ર ઉપર તમને જનીનની બંને એલેલ દેખાડેલી છે, બરાબર. જ્યારે આ જન્યુ નિર્માણ થાય, આ જન્યુઓ છે, ત્યારે જનીનની બંને એલેલ, આ આર છે, આ પણ આર છે, એ બંને એકબીજાથી વિશ્લેષણ પામે છે, એટલે કે છૂટી પડે છે. અને દરેક જન્યુમાં એક એલેલ દાખલ થાય છે. જેમ કે અહીંયા તમે જો આર છે, તો એમાંથી એક આર ધરાવતું રંગસૂત્ર અહીંયા આવેલું, એક આર ધરાવતું રંગસૂત્ર બીજા જન્યુમાં દાખલ થયું, બરાબર. સેમ એ રીતે સટન અને બોરીએ પણ રજૂઆત કરી કે જ્યારે જન્યુ નિર્માણ વખતે, બરાબર, અર્ધીકરણની પ્રક્રિયા થાય. આ જન્યુ નિર્માણ એટલે કઈ પ્રક્રિયા છે? અર્ધીકરણની
બરાબર, એટલું યાદ રાખવાનું. જન્યુ નિર્માણ હંમેશા અર્ધીકરણની ક્રિયા દ્વારા જ થાય છે. ત્યારે પણ સમજાત રંગસૂત્રની જોડીઓ યાદ રાખજો. જન્યુ નિર્માણ વખતે સમજાત રંગસૂત્રની જોડી પણ વિશ્લેષણ પામે છે. બરાબર, તો અહીંયા પણ વિશ્લેષણ થાય છે કે રંગસૂત્ર પણ જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે દરેક જન્યુમાં સમજાત રંગસૂત્ર હોય તેની એક એક જોડી દાખલ સમજાત રંગસૂત્ર દાખલ થાય. જેમ કે અહીંયા તમે જો સમજાત રંગસૂત્રની જોડી દેખાડેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો કે આ સમજાત રંગસૂત્રની જોડી છે. બરાબર, આ બંને એટલે કે એક સરખા રંગસૂત્રની જોડી, અને અહીંયા તમને બીજું સમજાત રંગસૂત્રની જોડી દર્શાવેલી છે. બરાબર, હવે જ્યારે જન્યુ નિર્માણ થાય એટલે કે અર્ધીકરણની એક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તમે જોશો તો આ બે કોષ બને છે. તેમાં આ બે જોડી પૈકી એક જ રંગસૂત્ર ની જોડી અહીંયા જશે અને બીજું સમજાત રંગસૂત્ર છે, બરાબર, એ ક્યાં જશે? બીજા કોષની અંદર દાખલ થશે. તો અહીંયા પણ શું થાય છે? અહીંયા તમને દેખાડેલું છે વિશ્લેષણ જોવા મળે છે. તો બંનેની થિયરી સમાનતા ધરાવતી જોવા મળે છે. હવે ત્રીજો પોઈન્ટ રજૂઆત કરેલી હતી મુક્ત વહેંચણીના નિયમને આધારે કે જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે બે લક્ષણ માટેની જે જનીનની જોડ છે, બે લક્ષણ માટેની જનીનની જોડ પૈકી કોઈ પણ જનીનની જોડનું મુક્ત રીતે વહેંચણી થાય છે. મુક્ત રીતે વહેંચણી થાય છે. જો આ શબ્દ યાદ રાખજો કે જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે બે તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર, એક લક્ષણ માટે જવાબદાર જનીનની આવડી આ જોડ છે, બીજા લક્ષણ માટે જવાબદાર જનીનની આ જોડ છે. બરાબર, જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડનું મુક્ત રીતે એટલે કે સ્વતંત્ર રીતે વહેંચણી થાય છે કે આના વહેંચણી માટે બીજા જનીનની જોડ એ ભાગ ભજવતું નથી. બરાબર, એટલે કે આ જે જનીનની જોડ છે એ સ્વતંત્ર રીતે જન્યુમાં દાખલ થઈ શકે છે. તો સેમ એ રીતે સટન અને બોરીએ પણ આ જ રજૂઆત કરેલી હતી. બરાબર, કે જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે તે સમયે, બરાબર, તે સમયે રંગસૂત્ર ની સમજાત જોડ બે સમજાત, બરાબર, બે સમજાત જોડનું પણ મુક્ત રીતે વહેંચણી જોવા મળે છે, વહેંચણી થાય છે. બરાબર, તો આ પણ બંને તબક્કા તમે જોવા જશો તો બંને તબક્કા સરખા જ છે. તો જનીનનો વ્યવહાર એટલે કે રંગસૂત્રનો વ્યવહાર એ જનીન જેવો જ જોવા મળ્યો સટન અને બોરીની થિયરીના આધારે. બરાબર, જેમ કે અહીંયા તમને આ પોઈન્ટ સમજાવવા માંગી કે આ સમજાત રંગસૂત્રની જોડી છે. બરાબર, જ્યારે જન્યુ સર્જન થાય ત્યારે સમજાત રંગસૂત્રની જોડીની કોઈ પણ સમજાત રંગસૂત્ર એ અન્ય લક્ષણ માટે જવાબદાર જે સમજાત રંગસૂત્રની જોડીઓ છે તે કોઈ પણ સાથે મુક્ત રીતે જન્યુની અંદર આવી શકે કે જન્યુની અંદર દાખલ થઈ શકે. એટલે કે અહીંયા દર્શાવી તો આ સમજાત રંગસૂત્ર આની સાથે પણ આવી શકે, આ સમજાત રંગસૂત્ર આની સાથે પણ આવીને જન્યુની અંદર દાખલ થઈ શકે. સેમ એ રીતે આ સમજાત રંગસૂત્ર બીજા લક્ષણ માટે જવાબદાર પ્રભાવી જનીન જે રંગસૂત્ર આવેલું છે તેની સાથે પણ વહેંચણી થઈને જન્યુમાં દાખલ થઈ શકે, અને આ રંગસૂત્ર એ બીજા લક્ષણના પ્રચ્છન્ન જનીન ધરાવતા રંગસૂત્ર સાથે પણ જન્યુની અંદર દાખલ થઈ શકે. એટલે મુક્ત રીતે વહેંચણી રંગસૂત્રની થઈ શકે. બરાબર, તો બંને થિયરી જોવા જઈએ તો ત્રણ તબક્કાઓ એ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. અને તેને આધારે સટન અને બોરીએ રજૂઆત કરી કે
કે જનીનો છે, બરાબર, જનીનો એ ક્યાં આવેલા હોય છે? જનીનો એ રંગસૂત્ર ઉપર આવેલા હોય છે, સૂત્ર પર આવેલા હોય છે, બરાબર. આના ઉપરથી સટન અને બોરીએ રજૂઆત કરી. એટલે ત્યારબાદ તેને કોઈ ચોક્કસ લક્ષણને આધારે થિયરી આપી કે કોઈ લક્ષણ માટે, બરાબર, ચોક્કસ થિયરી આપી. લક્ષણ માટેના જનીનને અનુલક્ષીને વાત આપી કે જનીનની જોડ એ સમજાત રંગસૂત્ર, સમજાત જે રંગસૂત્ર હોય, બરાબર, તેની સમજાત સ્થાને જોવા મળે છે, બરાબર. રંગસૂત્રની માનો કે આર છે, તો અહીંયા મેં તમને દર્શાવ્યું છે આ સમજાત રંગસૂત્ર છે, બરાબર. આ શું છે? અહીંયા જે મેં તમને દર્શાવ્યું છે આ સમજાત રંગસૂત્ર છે, બરાબર. અને માનો કે કેપિટલ વાય સ્મોલ વાય છે, જ્યાં આ જનીનની વિષમયુગ્મી જોડ છે, તો તે સમજાત રંગસૂત્રના સમજાત સ્થાને એટલે શું કહેવાશે? એક જ સ્થાને, એક રંગસૂત્રમાં જનીનની એક એલેલ જ્યાં આવેલી છે, સેમ તે જ સ્થાને જનીનની બીજી એલેલ એ સમજાત રંગસૂત્રના બીજા રંગસૂત્ર ઉપર આવેલી જોવા મળે છે, બરાબર. તો અહીંયા આટલો ખ્યાલ આવી ગયો. અને આના ઉપરથી સટન અને બોરીએ મેન્ડલના જે આનુવંશિકતાના નિયમો છે તે રંગસૂત્રને આધારે સમજાવ્યા, અને તેથી તેની થિયરીને સટન બોરીની થિયરી અથવા તો રંગસૂત્રવાદ, આનુવંશિકતાનો રંગસૂત્રવાદ તરીકે ઓળખવામાં આવ્યો. અને એ પણ રજૂઆત કરી કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, એટલે કે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય, જન્મ નિર્માણ વખતે, બરાબર, અહીંયા તમને જન્યુ દેખાડેલું છે. જનીન જન્યુમાં દાખલ નથી થતા, બરાબર. આ જે મેં તમને લખેલું છે ને આર વાય એ તો જનીન દર્શાવેલા છે. જનીન ક્યાં આવેલા છે? રંગસૂત્ર ઉપર આવેલા છે, બરાબર. અને જ્યારે જન્યુ નિર્માણ વખતે રંગસૂત્ર ક્યાં જાય છે? આનુવંશિક રીતે સંતતિમાં ઉતરી આવે છે, સંતતિમાં જાય છે. અને જે રંગસૂત્રો ઉપર પછી જે પ્રકારનું જનીનની એલેલ હશે તે પ્રકારે તેના લક્ષણો અભિવ્યક્ત થશે, અને તેની પર આવેલ જનીનની અભિવ્યક્તિ જોવા મળે છે. જનીન અભિવ્યક્ત થાય છે, બરાબર. એટલે કે જે રંગસૂત્ર જન્યુમાં દાખલ થશે, માનો કે આ રંગસૂત્ર આ કોષની અંદર દાખલ થયું, પછી અર્ધીકરણ 2 તબક્કો ચાલુ થાય, તમને ખબર જ છે એકમાંથી ફરીથી 2 બને, તો આ જે જન્યુ તમે જોશો તો તેમાં આર અને સ્મોલ વાય જનીન આવેલા છે, બરાબર. સેમ હવે આ કોષ જ્યારે અર્ધીકરણ 2 માં દાખલ થશે તો એમાં તમને સ્મોલ આર અને કેપિટલ વાય જનીન દાખલ થયેલું જોવા મળે છે, બરાબર. તો જે પ્રકારનું રંગસૂત્ર જન્યુની અંદર જોવા મળશે તે રંગસૂત્રો ઉપર આવેલા જનીનો તેની અંદર અભિવ્યક્ત થશે, અને તેને આધારે જે સંતતિ ઉત્પન્ન થશે તે સંતતિમાં તે લક્ષણોનો સ્વરૂપ પ્રકાર જોવા મળે છે, એટલે કે તે લક્ષણો પ્રોટીન સ્વરૂપે અભિવ્યક્ત થાય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો કે સટન અને બોરીને આધારે બોરીએ આને રંગસૂત્રવાદ તરીકે થિયરી આપી કે આનુવંશિક રીતે રંગસૂત્રો એ સંતતિમાં ઉતરી આવે છે, અને તેને આધારે રંગસૂત્રો ઉપર જે જનીનો હાજર છે તે સંતતિમાં લક્ષણ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ભાગ ભજવે છે. તો આપણે આ રંગસૂત્રવાદની થિયરી વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે તેને આ ડાયાગ્રામ થ્રુ સમજવાનો પ્રયત્ન કરી કે સટન અને બોરીએ શેને અર્ધીકરણની ક્રિયાના આધારે આ રંગસૂત્રવાદની થિયરી આપી, બરાબર. તો હવે આપણે અહીંયા લઈ લઈએ કે આ એક લક્ષણ માટે જવાબદાર જનીનની વિષમયુગ્મી જોડ છે. આ શું છે? જનીનની જોડ છે, બરાબર. જનીનની વિષમયુગ્મી જોડ છે,
યુગ્મી, બરાબર. આ કેવું જનીન છે? વિષમ યુગ્મી છે, એટલે કે તેની બંને એલેલ વિષમ યુગ્મી છે. સેમ બીજા લક્ષણ માટે જવાબદાર જે જનીનની જોડ લીધી છે તે પણ કેવી છે? વિષમ યુગ્મી છે. હવે આ બંને જનીનની જોડ ક્યાં આવેલી છે? સમજાત રંગસૂત્રો ઉપર આવેલી છે, પણ અલગ અલગ રંગસૂત્રો ઉપર. જેમ કે કેપિટલ આર, સ્મોલ આર, જે આપણે F1 દ્વિસંકરના F1 સંતતિ જે મળી છે તેનો જનીન પ્રકાર લખેલો છે, બરાબર. એમ સમજી લો કે આ કેવો છોડ છે? ઊંચો છોડ છે, પણ તેનો ઊંચો નહીં, પણ ગોળ બીજ અને પીળા રંગ ધરાવતો વટાણાનો છોડ છે, બરાબર. હવે આ જે કેપિટલ આર, સ્મોલ આર છે એ એક સમજાત રંગસૂત્ર. આ શું છે? સમજાત રંગસૂત્ર છે, બરાબર. સમજાત રંગસૂત્ર કહેવાશે. એક રંગસૂત્ર અને બીજું રંગસૂત્ર બંને સરખા છે, એટલે સમજાત રંગસૂત્ર. તો કેપિટલ આર એક રંગસૂત્ર ઉપર આવેલું છે, સેમ એજ સ્મોલ આર તેના જેવું જ બીજું રંગસૂત્ર છે, તેની ઉપર સ્મોલ આર આવેલું છે અને તે જ સ્થાને આવેલું છે, બરાબર. એટલે સમજાત સ્થાને આવેલું છે. એવી જ રીતના કેપિટલ વાય, સ્મોલ વાય એ બીજા સમજાત રંગસૂત્ર ઉપર આવેલું છે, બરાબર. અહીંયા તમને દેખાય છે એક જ સ્થાને આવેલું છે. આ બંને કેવું કહેવાશે? સમજાત રંગસૂત્રની બે જોડીઓ છે, બરાબર. હવે જ્યારે આ કોષ પોતાના જન્યુ સર્જનની પ્રક્રિયા કરે છે, એટલે કે અર્ધીકરણની પ્રક્રિયા માટે તમારે ધોરણ 11માં ચેપ્ટર નંબર 10માં આપણે અર્ધીકરણની પ્રક્રિયા જોઈ ગયા. એક વખત રિવાઇઝ કરી લેવું, નહીંતર અહીંયા તો ફરીથી રિવાઇઝ થાય જ છે, બરાબર. ખબર છે કે તમને જ્યારે કોઈ પણ કોષ અર્ધીકરણની પ્રક્રિયામાં દાખલ થાય ત્યારે અર્ધીકરણ એક તબક્કો ચાલુ થાય, ત્યારબાદ અર્ધીકરણ બે તબક્કો ચાલુ થાય. અર્ધીકરણ એક તબક્કા દરમિયાન એક કોષમાંથી બે કોષો બને, આ બે કોષો દર્શાવેલા છે, અને અર્ધીકરણ બે તબક્કા દરમિયાન બે માંથી 4 કોષો બને, બરાબર. ત્યાં સુધી ખબર પડી. હવે જ્યારે અર્ધીકરણ એક તબક્કો ચાલુ થાય ત્યારે સૌપ્રથમ આંતરાવસ્થા ચાલુ થાય. આંતરાવસ્થામાં જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો ચાલુ થાય, બરાબર. હવે અહીંયા આ કોષ એ સૌપ્રથમ જીવન તબક્કામાં દાખલ થયો, ત્યારબાદ એસ તબક્કો. હવે એસ તબક્કો એટલે કયો તબક્કો? તમને ખબર છે કે તે સમય દરમિયાન જેટલા પણ ડીએનએ છે એ ડીએનએ ડબલ થઈ જાય, એટલે કે સ્વયંજનનની પ્રક્રિયા થાય છે. અહીં મેં તમને લખ્યું સ્વયંજનન, એટલે કે સમજાત રંગસૂત્ર જે છે એ સમજાત રંગસૂત્રની બીજી જોડી, બીજું પણ સમજાત રંગસૂત્ર તૈયાર થશે. જેમ કે આર જનીન ધરાવતું આ જે રંગસૂત્ર છે, સેમ બીજું રંગસૂત્ર આર જનીન ધારણ કરતું જોવા તમને મળશે. અહીંયા દેખાય છે તમને? એવી જ રીતના સમજાત રંગસૂત્રનું બીજું રંગસૂત્ર છે જે સ્મોલ આર જનીન ધારણ કરે છે, એવું એસ તબક્કા દરમિયાન બીજું રંગસૂત્ર તૈયાર થશે. અહીંયા તમને દેખાય છે? તો અહીંયા તમે જોશો એક સમજાત રંગસૂત્ર હતું, અહીંયા બે સમજાત રંગસૂત્ર તૈયાર થઈ ગયા. તો આને શું કહેવાય? સમજાત રંગસૂત્રની જોડી કહેવાશે. એવી જ રીતના બીજા લક્ષણ માટે જવાબદાર જનીન ધરાવતું રંગસૂત્ર છે એ પણ સ્વયંજનનની પ્રક્રિયા કરશે. તો જે સમજાત રંગસૂત્ર છે, જેમ કે કેપિટલ વાય ધરાવતું જે રંગસૂત્ર છે, સેમ એવું કેપિટલ વાય ધરાવતું રંગસૂત્ર બીજું તૈયાર થશે. સ્મોલ વાય ધરાવતું જે રંગસૂત્ર છે એવું જ તે સ્મોલ વાય ધરાવતું બીજું રંગસૂત્ર તૈયાર થશે. તો અહીંયા પણ તમે જોવા જશો તો એસ તબક્કા દરમિયાન સમજાત રંગસૂત્રની શું થાય છે? જોડી તૈયાર થાય છે. ખ્યાલ આવી ગયો? હવે આંતરાવસ્થા બાદ આ કોષ એ શેમાં દાખલ થશે? પૂર્વાવસ્થામાં દાખલ થશે. પૂર્વાવસ્થામાં 5 તબક્કા ચાલુ થાય છે. એમાં ટેકિટીન, ઝાયગોટીન અવસ્થા, બરાબર. તે સમય દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે આપણે આગળ ચર્ચા કરવાની છે. લિંકેજની પ્રક્રિયા દરમિયાન કે વ્યતિકરણની પ્રક્રિયા થાય છે, પણ આપણે અત્યારે વ્યતિકરણ નથી જોતા, આપણે અત્યારે સિમ્પલ અર્ધીકરણની પ્રક્રિયા ચર્ચા કરી નાખી. પૂર્વાવસ્થા એક પૂરી થઈ જાય, ત્યારબાદ ભાજનાવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ એ કોષના કેન્દ્ર ભાગમાં ગોઠવાશે. આ શું છે? તારા કેન્દ્ર છે. સેમ આ પણ તારા કેન્દ્ર છે. તારા કેન્દ્રની મદદથી કોષના મધ્ય ભાગમાં રંગસૂત્રો ગોઠવાશે, બરાબર. હવે ત્યારબાદ અર્ધીકરણનો ભાજનોત્તર અવસ્થા ચાલુ થશે. અહીંયા દર્શાવ્યું છે ભાજનોત્તર અવસ્થા, બરાબર, ચાલુ થશે. હવે શું થશે? અહીંયા આપણે આ ભાજનોત્તર અવસ્થા ચાલુ કરી એની પહેલા તમને અહીંયા બે શક્યતા દર્શાવેલી છે, બરાબર. કે જ્યારે રંગસૂત્રના વિશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે બે શક્યતા હોઈ શકે કે આ સમજાત રંગસૂત્ર કેપિટલ આર ધરાવતું રંગસૂત્ર સ્મોલ આર ધરાવતું બીજું સમજાત રંગસૂત્ર, એટલે કે સમજાત રંગસૂત્રની જોડી એ બીજા સમજાત રંગસૂત્રની જોડી સાથે આ રીતે પણ ગોઠવાઈ શકે. અહીંયા તમને દેખાય છે? આ તમને અહીંયા આ દર્શાવું છું કે
કેપિટલ આર ધરાવતું જે સમજાત રંગસૂત્રનું એક રંગસૂત્ર છે એની સાથે સ્મોલ વાય ધરાવતું રંગસૂત્ર પણ આવી શકે અને આખી પોઝિશન અહીંયા તમે જોશો તો સમજાત રંગસૂત્રની જોડી આખું ટર્ન પણ લઈ શકે, એટલે કે પહેલા સ્મોલ વાય ધરાવતું સમજાત રંગસૂત્ર આવે અને પછી કેપિટલ વાય ધરાવતું સમજાત રંગસૂત્ર આ રીતે જોડાઈ શકે. અથવા તો શક્યતા નંબર 2 કે આ સમજાત રંગસૂત્રની જોડી છે બરાબર, તેની સાથે આ રીતે પણ રંગસૂત્ર જોડાઈ શકે. અહીં દેખાય છે પહેલા કેપિટલ વાય અને પછી સ્મોલ વાય ધરાવતું સમજાત રંગસૂત્ર આવે બરાબર. આ બે શક્યતા અહીંયા યાદ રાખજો બરાબર. શક્યતા નંબર 1 માં પહેલા સ્મોલ વાય ધરાવતું રંગસૂત્ર બરાબર, અને શક્યતા નંબર 2 જેમાં કેપિટલ વાય ધરાવતું પછી લખેલું છે બરાબર. એક આ શક્યતા, આમાં પહેલા કેપિટલ વાય અને પછી સ્મોલ વાય ધરાવતું રંગસૂત્ર આ રીતે જોડાય. તો હવે શક્યતા નંબર 1 માં આપણે જોવા જઈએ તો ભાજનોત્તર અવસ્થા દરમિયાનના જે સમજાત રંગસૂત્રની જોડી છે, જેમાં અહીંયા શું કીધું, સમજાત રંગસૂત્રની જોડીનું શું થાય છે, વિશ્લેષણ થાય છે સટન અને બોરીની થિયરી પ્રમાણે. તો અહીંયા વિશ્લેષણ બરાબર આ રીતે વિશ્લેષણ થાય છે, એટલે કે એક લક્ષણ માટે જવાબદાર જે સમજાત રંગસૂત્રની જોડી છે તેનું પણ વિશ્લેષણ થશે, એટલે કે છૂટા પડે છે. બીજા લક્ષણ માટે જવાબદાર જે સમજાત રંગસૂત્રની જોડી છે તેનું પણ વિશ્લેષણ થાય છે, એટલે કે છૂટી પડે છે. એટલે કે એક કોષમાં આ પોર્શન આવી જશે, એક કોષની અંદર આ પોર્શન આવી જશે બરાબર. હવે જ્યારે અહીંયા જોવા જઈએ તો જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય છે બરાબર, અહીંયા મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ પડશે અને અહીંયા વિશ્લેષણનો કે જ્યારે અર્ધીકરણ 2 ચાલુ થશે. અર્ધીકરણ 2 દરમિયાન પહેલા પૂર્વ અવસ્થા ભાજનાવસ્થા 2, પછી ભાજનોત્તર અવસ્થા 2. ભાજનાવસ્થા 2 દરમિયાન આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર પણ મધ્યમાં ગોઠવાશે, અહીંયા તમને દર્શાવેલું છે બરાબર. સેમ બીજો કોષ છે તેમાં પણ રંગસૂત્ર એ મધ્ય વિસ્તારમાં ગોઠવાશે બરાબર. હવે ભાજનોત્તર અવસ્થા દરમિયાન તેના રંગસૂત્રનું અહીંયા તમને શું દેખાડેલું છે, વિભાજન દેખાડેલું છે, દેખાય છે બરાબર. રંગસૂત્રનું શું થાય છે, વિભાજન થાય છે, એટલે કે સમજાત રંગસૂત્રનું એક રંગસૂત્ર શેમાં દાખલ થશે, આમાં જશે. બીજા સમજાત રંગસૂત્રનું બીજું રંગસૂત્ર એ આ કોષમાં દાખલ થશે. સેમ બીજા આ બીજું સમજાત રંગસૂત્ર છે તેની એક રંગસૂત્ર આમાં દાખલ થશે, બીજું રંગસૂત્ર આમાં દાખલ થશે. હવે તેની ઉપર જે એલ આવેલી છે એ એલ જે તે જન્યુમાં દાખલ થશે. તો અહીંયા તમે જોશો તો આ રંગસૂત્ર ઉપર આર એલ આવેલી છે બરાબર. બીજા રંગસૂત્ર ઉપર કેવી એલ આવેલી છે, સ્મોલ વાય ધરાવતી. તો જન્યુનો એક પ્રકાર તમે અહીંયા દેખાય છે, એક આવો જન્યુ બનશે બરાબર. સેમ આ સમજાત રંગસૂત્ર છે એટલે બીજો જન્યુ પણ કેવો બનશે, કેપિટલ આર સ્મોલ વાય ધરાવતો. એવી જ રીતના આ જે અર્ધીકરણનો બીજો તબક્કો છે એટલે આ કોષમાંથી પણ 2 કોષ બનશે. ટોટલ તમને ખબર છે એકમાંથી 4 કોષો બને. તો અહીંયા દેખાય છે 4 કોષીય રચના. આમાં પણ વિશ્લેષણનો નિયમ લાગુ પડશે બરાબર. ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્ર એ જે તે ધ્રુવ પ્રદેશ તરફ ખેંચાશે, એટલે એક રંગસૂત્ર આ બાજુ જશે, એક રંગસૂત્ર આ બાજુ જશે અને તેને આધારે જે જન્યુ બનશે તો અહીંયા આ જન્યુમાં સ્મોલ આર ધરાવતો રંગસૂત્ર, પછી એક આ સ્મોલ વાય ધરાવતો રંગસૂત્ર દાખલ થશે. બીજા જન્યુની અંદર સ્મોલ આર ધરાવતો અને સ્મોલ વાય ધરાવતો રંગસૂત્ર દાખલ થશે. તો આમાંથી જે 2 જન્યુ બનશે કેવા બનશે, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય ધરાવતો જોવા મળશે. તો શક્યતા નંબર 1 કે જેમાં આ પ્રકારના જન્યુઓ બને. કેટલા પ્રકારના બન્યામાં, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય ધરાવતા. શક્યતા નંબર 2 વિશે આપણે ચર્ચા કરી. તો સમજાત રંગસૂત્રની જોડી, એક લક્ષણ માટેની સમજાત રંગસૂત્રની જોડી એ બીજા લક્ષણ માટે જવાબદાર સમજાત રંગસૂત્રની જોડી સાથે આ રીતે પણ જોડાઈ શકે. પહેલા વાય આવશે પછી સ્મોલ વાય આવશે. અહીંયા મુક્ત વહેંચણીના નિયમને આધારે મુક્ત વિશ્લેષણની પ્રક્રિયા થશે બરાબર. ભાજનોત્તર 1 અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ છૂટી પડશે, એટલે કે એક કોષની અંદર કેપિટલ આર ધરાવતું રંગસૂત્રની સમજાત રંગસૂત્ર અને કેપિટલ વાય ધરાવતું સમજાત રંગસૂત્ર એક કોષની અંદર દાખલ થશે. બીજા કોષની અંદર સ્મોલ આર અને સ્મોલ વાય ધરાવતા સમજાત રંગસૂત્ર દાખલ થશે. અહીંયા તમને દર્શાવેલા છે બરાબર.
હવે અર્ધીકરણ 2 ની પ્રક્રિયાનું ભાજનોત્તર અવસ્થા આગળની બધા તબક્કામાં દર્શાવેલા નથી, તમારે સમજી લેવાનું. બરાબર. આ અર્ધીકરણ 2 ના ભાજનોત્તર અવસ્થા દરમિયાન પણ શું થશે, અહીંયા વિશ્લેષણ થાય છે. એટલે કે રંગસૂત્ર સમજાત રંગસૂત્રનું દરેક રંગસૂત્ર એ શું પામે છે, વિશ્લેષણ પામે છે. બરાબર. આ રીતે અને દરેક જન્યુમાં માનો કે આના 2 જન્યુ બનશે આમાંથી, તો એક જન્યુની અંદર કેપિટલ આર કેપિટલ વાય ધરાવતું રંગસૂત્ર દાખલ થશે, બીજા જન્યુમાં પણ કેપિટલ આર સ્મોલ વાય ધરાવતું રંગસૂત્ર દાખલ થશે. સેમ એ રીતે આ કોષમાંથી પણ 2 જન્યુ બનશે, તેની અંદર એક જન્યુની અંદર સ્મોલ આર સ્મોલ વાય ધરાવતું રંગસૂત્ર દાખલ થશે, બીજા જન્યુમાં પણ સ્મોલ આર સ્મોલ વાય એલએન ધારણ કરતું રંગસૂત્ર દાખલ થશે. તો આમાં પણ તમે જો જન્યુનો પ્રકાર જોવા જાઓ તો કેટલા પ્રકારના જન્યુ બને છે, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય. બરાબર. તો ટોટલ જો શક્યતા જોવા જાય કે આવો જનીન પ્રકાર ધરાવતા સમજાત રંગસૂત્ર ધરાવતો જે કોષ છે, જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા કરે ત્યારે 4 પ્રકારના જન્યુના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા હું લખી નાખું, જન્યુ નિર્માણની શક્યતા કેટલા પ્રકારના બનશે, 4 પ્રકારના. અહીંયા કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ વાય, તો આપણે એક જ વખત લખી કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય, તો એક વખત લખી સ્મોલ આર કેપિટલ વાય. અહીંયા તમે જોવા જાઓ તો કેપિટલ આર કેપિટલ વાય 2 વખત છે, તો એક વખત લખી. બરાબર. અને સ્મોલ આર સ્મોલ વાય 2 વખત છે, તો આપણે આ રીતે લખી. બરાબર. તો આ જનીન પ્રકાર જે આપણે F1 દ્વિસંકરણના પ્રયોગમાં F1 સંતતિ જે મળી હતી, બરાબર, આ પ્રકારનું રંગસૂત્ર ધારણ કરતી, તેના જન્યુ નિર્માણની શક્યતા આપણે અહીં સાબિત કરી રંગસૂત્રને આધારે. બરાબર. તો અહીંયા આપણે સટન અને બોવડીની થિયરી પૂરી કરી છે, જેને પ્રિન્સિપલ ઓફ સટન અને બોવડી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ તરીકે તેને આની રજૂઆત કરી. તો અહીંયા છેલ્લો એક પોઈન્ટ આપણે ફટાફટ જોઈ લઈએ કે મેન્ડલે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બને છે, અને સટને રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા. બરાબર. રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા, તેથી તેની થિયરીને રંગસૂત્રવાદ, આનુવંશિકતાના રંગસૂત્રવાદ તરીકે ઓળખવામાં આવી. તો અહીંયા આપણે આ થિયરી પૂરી કરી. બરાબર. એક વખત આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે ટેબલ છે એ ટેબલને આધારે તમારે આ આકૃતિ જોવાની અને તમને બરાબર વ્યવસ્થિત સમજાઈ જશે. થેન્ક યુ.